લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરનાર ગઠિયો અંકલેશ્વર પોલીસની જાળમાં. ₹5 લાખની લોન માટે લીધા પ્રોસેસિંગ ફીના નાણાં. અંકલેશ્વર શહેરમાં લોન અપાવવાના બહાને નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી ગેંગ સક્રિય થઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે. તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા એક યુવક સાથે લોન અપાવવાના નામે છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરની UPL3 કંપનીમાં એક્ઝિક્યુટિવ પ્રોડક્શન તરીકે ફરજ બજાવતા અતુલભાઈ વિજયરાવ રાઉતને તેમના ભાઈના લગ્ન માટે ₹5 લાખની લોનની જરૂર હતી. ઓનલાઈન એપ્લિકેશનમાં ઓછો સિબિલ સ્કોર હોવાથી લોન ન મળતા તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને એક અજાણ્યા નંબર 7041548863 પર સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતાની ઓળખ નિમિષભાઈ પટેલ તરીકે આપી હતી. પોતે શ્રીરામ ફાઇનાન્સમાં કામ કરતો હોવાનું જણાવી લોન મંજૂર કરાવવાની ખાતરી આપી હતી. વિશ્વાસમાં લઈને આરોપીએ અતુલભાઈ પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ડિટેલ્સ મેળવી લીધી હતી. પ્રોસેસિંગ ફીના નામે છેતરપિંડી આરોપીને લોન મંજૂર કરવાના બહાને પ્રોસેસિંગ ફી પેટે ₹5,500ની માંગણી કરી હતી અને વોટ્સએપ પર SBI બેંકનું સ્કેનર મોકલી નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. નાણાં મળી ગયા બાદ આરોપીને લોન જમા કરાવી ન હતી અને વારંવાર વાયદા કરી છેતરપિંડી આચરી હતી. પોલીસ કાર્યવાહી અને ધરપકડ સાયબર ક્રાઇમ હેઠળના ઓપરેશન મ્યુલ એકાઉન્ટ અંતર્ગત તપાસ દરમિયાન આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર RH વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ મામલે BNSની કલમ 318(4)319(2) તથા IT એક્ટની કલમ 66C 66D હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે આ આરોપીએ Facebook ID દ્વારા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરી હોઈ શકે છે.